તો હાલો વાલા આવી ગયા છીએ આજે આપણે પાછી નવી રેસીપી લઈને ભીંડા બટેટાનું શાક વાલા। તો જો આપણે મૂકી દીધું છે તેલ ગરમ અને એમાં નાખી આપણે રાઈ તળતળાટી બોલી જાય એટલે સીધું જીરું નાખીને હિંગ નાખી દેવાની વાલા। અને જો હિંગ નાખી દીધી છે, રાઈ બોલે છે તળતળાટી। પહેલાં આપણે બટેટા નાખી લેવાના છે અને બટેટાને બોલાવી નાખવાના છે, ફ્રાય કરી નાખવાના છે। જો એ તડતડાટી બોલવા માંડ્યા કે નહીં વાલા? તો જો હવે એ તડતડાટી બોલવા માંડ્યું છે। હવે એમાં નાખી દેવાનું આપણે ટમેટું ને લસણ બે હારે નાખવાનું છે એટલે હાઈ ક્લાસ સ્વાદ આવે બધી વસ્તુનો। અને એમ ન સમજતા કે બટેટા બળી ગયા છે હો વાલા, એ એવા લાલ હોવા જોઈએ તો જ એનો સ્વાદ આવે। અને આ નાખી દીધું આપણે મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે। અને હવે નાખી દેવાની ચટણી। તો આ નાખી દીધી આપણે ચટણી વાલા। અને હવે નાખી દીધી હળદર। તો હળદર નાખી દીધી છે। આ નાખ્યું ધાણા જીરું નાખી દીધું છે હાઈ ક્લાસ મજાનું। અને હવે થોડો તો ગરમ મસાલો અને આ નાખી દીધો ભીંડો। કરી નાખો પાછું મિક્સ હો હારી પટ, જેટલું જોર હોય એટલું કાઢી નાખો વાલા। અને હવે આપણે એની ઉપર થાળી રાખી અને સીધું આપણે બફાવા મેલી દેવાનું। માથે નાખી દેવાની છાશ। અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા। અને દાણા ભાજી છાટીને બનાવી લીધું